અમરેલી જિલ્લાના જાફરાબાદના નગરપાલિકા દ્વારા આજરોજ તારીખ 25 સપ્ટેમ્બર 2025 ગુરુવારના રોજ જાફરાબાદ નગરપાલિકા દ્વારા હરકોર બાગમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી રવીનાબેન બારૈયાના પ્રતિનિધિના સ્થાને પ્રફુલભાઈ બારૈયા, નગરપાલિકાના સભ્યો અને નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ અને SHGની બહેનો ના અધ્યક્ષ સ્થાને શહેરી વિકાસ વર્ષ 2025 અન્વયે વુમેન ફોર ટ્રીઝ કેમ્પેઇન એન્ડ PM સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ નાનો મોટો ધંધો રોજગાર તથા શહેરી ફરિયાઓનું PM સ્વનિધિ 2.0 અંગે સંપૂર્ણ રીતે માહિતગાર કરવામાં આવ્યા. રિપોર્ટર કાળુ શાકરનો જ્યાં જાફરાબાદ, અમરેલી. સ્વ સહાય જૂથનું એન્યુઅલ એમનો પ્રોજેક્ટ ચાલુ છે, બરાબર, ઘણા સમયથી ચાલુ છે. તો હવે સરકારે એમાં જે લોનનું પ્રમાણ હતું એ લોનનું પ્રમાણ વધાર્યું છે કે ભાઈ પહેલાં 10,000 આપતા હતા, 7,000 આપતા હતા, એ જગ્યાએ અત્યારે 15,000, 20,000, 25,000, 50,000 એ રીતે આપે છે. એટલે જે કંઈ ઘરે રહી અને કામ કરવા ઈચ્છતા હોય, બરાબર, એ લોકોને લોન સહાય આપે છે સરકાર. અને એમાં જો રેગ્યુલર તમે હપ્તા ભરશો તો તમને એમાં 60% સબસિડી પણ મળવાપાત્ર થાય. શક્ય એટલું જે નાના માણસો હોય, ગરીબ માણસો હોય, એ લોકોએ આ યોજનાનો લાભ લેવી અને ઘરગથ્થુ જે કંઈ ગૃહ ઉદ્યોગ હોય એમાં રોકાણ કરી અને પોતે પોતાને જીવન નિર્વાહ કરી શકે. એટલે આ યોજનાનો લાભ લેવા તમને બધાને આગ્રહ છે, એક જાતનો વિનંતી નથી, આગ્રહ છે એ યોજનાનો લાભ લેવો. તેમજ સરકારશ્રી તરફથી વૃક્ષો વધારે વાવવા એવું પ્રયોજન કરેલ છે કે વૃક્ષો તમે વાવો, વૃક્ષો વાવવાથી એક ઓક્સિજન આપણે સારો પ્રાપ્ત થશે અને જે માણસને જીવવા માટે જે જોઈ ઓક્સિજન એ શેમાંથી મળશે? વૃક્ષોમાંથી મળશે. જો વૃક્ષો વાવશું તો વરસાદ આવશે તો પછીની પાછળની જે બધી પ્રક્રિયા છે બધી પછી જ થશે. પછી શેનાથી થશે? મૂળમાં વૃક્ષો હોય, એ સિવાયથી આગળ વધવાનું. એટલે વૃક્ષો વાવો, પોતાની ઘરે વાવો, જ્યાં ખુલ્લી જગ્યાઓ ત્યાં વાવો. તમારે ઘરે વાવો તો તમારે જતન જાફરાબાદ નગરપાલિકા તરફથી કરવામાં આવશે. કોઈ બી ખાતર છે, બિયારણ છે કે પાણી છે તમને નગરપાલિકા પૂરું પાડશે. પણ સરકારનો જે ધ્યેય છે એમાં આપણે પણ સહભાગી બનીએ એવી મારી આશા.